નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પેપર સેટ 2 ના સેક્શન ડી નું સોલ્યુશન જોઈશું। તો જોઈએ સેક્શન ડી। પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો અને દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે। તો પહેલા જોઈએ આપણે પ્રશ્ન નંબર 46। મંદન પ્રક્રિયા એટલે શું? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે તેનું કારણ જણાવો। તો સૌથી પહેલા આપણે જોઈશું મંદન પ્રક્રિયાની વ્યાખ્યા। તો એસિડ અથવા તો બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એસિડ અને બેઝના એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે। આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે। હવે એકમ કદ દીઠ મતલબ 1 લિટર દીઠ અથવા તો 1 ml દીઠ, એવી રીતે આપણે કહી શકીએ। તો એસિડ અથવા તો બેઝને જ્યારે આપણે પાણીમાં મિક્સ કરીએ છીએ ત્યારે પાણીનો જથ્થો વધે છે, જેના કારણે એકમ કદ દીઠ એટલે 1 લિટરે, ઉદાહરણ તરીકે 1 લિટરે H3O+ અથવા તો OH- આયનોના જથ્થામાં, સાંદ્રતા એટલે જથ્થો, તો જથ્થામાં શું થાય છે? ઘટાડો થાય છે, જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજું કે એસિડ અથવા તો બેઝમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે તો ત્યારે જે એસિડ કે બેઝ બને છે તે એસિડ બેઝને મંદીકૃત એસિડ અથવા તો બેઝ તરીકે ઓળખવામાં આવે છે। બીજું ઉદાહરણની વાત કરીએ તો સાંદ્ર HNO3 કે H2SO4 એટલે કે નાઇટ્રિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો સાંદ્ર નાઇટ્રિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ જે છે કેવું બનશે? મંદ બનશે। મતલબ એસિડને જો ધીમે ધીમે પાણીમાં ઉમેરવામાં આવે તો એ એસિડ જે છે એ ધીમે ધીમે એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે, પરિણામે એ એસિડ જે છે કેવું બનશે? મંદ બનશે। બીજું કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે। એટલે કે જો એસિડમાં પાણી નાખવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતી ઉષ્માના કારણે જે છાંટા ઉડે છે જેનાથી વ્યક્તિ જે છે દાઝી શકે છે અને ક્યારેક ક્યારેક વધુ પડતી ઉષ્માના કારણે કાચનું પાત્ર જે છે એ પણ તૂટી શકે છે। એટલા માટે શું કરવામાં આવે છે? તો કે એસિડને મંદ કરતી વખતે એસિડમાં પાણી ઉમેરવાના બદલે શું કરવામાં આવે છે? પાણી જે છે એની અંદર એસિડને ઉમેરવામાં આવે છે। મતલબ એસિડના પાત્રમાં પાણી નથી નાખવામાં આવતું, પણ પાણીના પાત્રમાં એસિડ નાખવામાં આવે છે, જેનાથી શું થાય છે? જ્યારે આપણે પાણીના પાત્રમાં એસિડ ઉમેરશું ત્યારે જે ગરમી ઉત્પન્ન થશે એ ઉત્પન્ન થતી ગરમી પાણીમાં પ્રસરી જશે, પરિણામે કોઈ હાનિ થતી નથી। આગળ ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન નંબર 47। નીચે આપેલા દ્રાવણો પૈકી કયા દ્રાવણો વિદ્યુત પ્રવાહનું વહન કરશે? કારણ સહિત સમજાવો। તો અહીંયા કેટલાક દ્રાવણો આપણે આપેલા છે, જેમ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, C6H12O6 ગ્લુકોઝ, C5H5OH એસિટિક એસિડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને CHOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। તો અહીંયા એટલા દ્રાવણો આપેલા છે। હવે આ દ્રાવણો વિદ્યુત પ્રવાહનું વહન કરશે કે નહીં? બરોબર, કરે તો શા માટે કરે છે તે કારણ સહિત સમજાવો। તો આપણે જોઈએ, દાખલા તરીકે પહેલું દ્રાવણ છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ। તો હાઇડ્રોક્લોરિક એસિડનું જે દ્રાવણ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। શા માટે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં H+ અથવા તો H3O+ આયનો મુક્ત અવસ્થામાં હોય છે અને આ આયનો જે છે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે જવાબદાર હોય છે। એવી જ રીતે બીજું દ્રાવણ છે સલ્ફ્યુરિક એસિડ। તો સલ્ફ્યુરિક એસિડનું જે દ્રાવણ છે તેમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે, કારણ કે સલ્ફ્યુરિક એસિડને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે તેમાંથી H+ અથવા તો H3O+ આયનો મુક્ત થાય છે। એટલા માટે H2SO4 નું દ્રાવણ જે છે તે પણ વિદ્યુત પ્રવાહનું વહન કરશે। ત્યારબાદ ત્રીજું દ્રાવણ છે C6H12O6 ગ્લુકોઝનું દ્રાવણ। તો ગ્લુકોઝના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। કારણ શું? કારણ કે ગ્લુકોઝને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે H+ કે OH- આયનો મુક્ત થતા નથી। તો ગ્લુકોઝના દ્રાવણમાં H+ કે OH- આયનોની ગેરહાજરી હોવાના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે નહીં। એવી જ રીતે એસિટિક એસિડ C2H5OH C2H5OH મતલબ ઇથેનોલનું દ્રાવણ થશે, આલ્કોહોલનું।
તો C2H5OH આલ્કોહોલ. તો આલ્કોહોલનું જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કારણ શું? કારણ કે આલ્કોહોલને પાણીમાં નાખો ત્યારે પણ H+ કે OH- આયનો મુક્ત થતા નથી. એટલા માટે આલ્કોહોલના દ્રાવણમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. આગળ CaOH ટ્વાઇસ મતલબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કારણ શું? કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં OH આયનો મુક્ત અવસ્થામાં હોય છે, જે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ છેલ્લું દ્રાવણ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે તે વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. કારણ શું? કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં OH- આયનો આવેલા હોય છે. તો આવી રીતે અહીંયા જે આપણે 6 દ્રાવણો આપેલા છે તેમાંથી ગ્લુકોઝનું દ્રાવણ અને આલ્કોહોલ એટલે કે ઇથેનોલના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. કારણ કે આ બંને દ્રાવણોમાં H+ કે OH- આયનો હોતા નથી. એ સિવાયના બાકીના દરેક દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. કારણ કે બાકીના દ્રાવણોમાં કાં તો H+ અથવા H3O+ આયનો મુક્ત અવસ્થામાં હોય છે અથવા તો OH- આયનો મુક્ત અવસ્થામાં હોય છે. એટલા માટે એ દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. ત્યારબાદ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 48. સહસંયોજક બંધ એટલે શું? એમોનિયાના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો સૌપ્રથમ પહેલા તો આપણે સમજીએ સહસંયોજક બંધ એટલે શું. તો બે કે તેથી વધુ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવાય? બે કે તેથી વધુ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા કોનું જોવાનું છે? એમોનિયામાં સહસંયોજક બંધની રચના. તો એમોનિયાના અણુની અંદર મધ્યસ્થ પરમાણુ કયો આવશે? નાઇટ્રોજન. આ એમોનિયાનો અણુ જે છે એમાં મધ્યસ્થ પરમાણુ તરીકે વચ્ચેનો પરમાણુ નાઇટ્રોજન છે. બીજું, નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. 7 પરમાણ્વીય ક્રમાંક છે એનો મતલબ એવો થાય કે નાઇટ્રોજન પાસે 7 પ્રોટોન છે અને 7 ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2-5 થશે. 2-5 મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. અહીંયા પહેલી કક્ષા એટલે K કક્ષા અને બીજી કક્ષા એટલે L કક્ષા. તો અહીંયા નાઇટ્રોજનની L કક્ષા જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણી ગયેલા છીએ કે પરમાણુની પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2. તો નાઇટ્રોજનની જે K કક્ષા જે છે એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષા તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી છે. ત્યારબાદ બીજી કક્ષા આવે છે L કક્ષા. તો આ જે L કક્ષા છે એ L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે L કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. તો અત્યારે અહીંયા L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ એવો થાય કે નાઇટ્રોજનના પરમાણુની L કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી નથી. બીજું, તો અહીંયા આ નાઇટ્રોજનના પરમાણુને L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3 ઇલેક્ટ્રોનની. કારણ કે L કક્ષા એટલે કે બીજા નંબરની જે કક્ષા છે તેમાં અત્યારે 5 ઇલેક્ટ્રોન છે. હજુ 8 ઇલેક્ટ્રોન કરવા માટે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે બીજું, તો એ નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાતને પૂરી કરવા માટે તે હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુની જે K કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કારણ શું? કારણ કે હાઇડ્રોજન પરમાણુ જે છે તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1. મતલબ હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હોય છે અને એક ઇલેક્ટ્રોન હોય છે. તો હાઇડ્રોજન પરમાણુ જે છે તેની પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? પ્રથમ કક્ષા. પ્રથમ કક્ષા એટલે કઈ કક્ષા થશે? K કક્ષામાં. તો હાઇડ્રોજન પરમાણુની જે K કક્ષા છે તેમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજનના પરમાણુને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલા માટે નાઇટ્રોજનનો પરમાણુ આ હાઇડ્રોજનના 3 પરમાણુઓના જે K કક્ષાના એક ઇલેક્ટ્રોન સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આ હાઇડ્રોજનની K કક્ષાનો એક ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન છે તેની K કક્ષાનો એક ઇલેક્ટ્રોન અને ત્રીજો હાઇડ્રોજન તેની K કક્ષાનો એક ઇલેક્ટ્રોન. એની સાથે નાઇટ્રોજનના પરમાણુ જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમોનિયાના અણુનું નિર્માણ કરે છે. પરિણામે શું થશે? એમોનિયાની અંદર જે નાઇટ્રોજનનો પરમાણુ જે છે તે એની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. હવે શરૂઆતમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી હતી? અહીંયા જોઈ શકો છો તમે 2-5.
હવે નાઇટ્રોજનના પરમાણુએ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલા માટે હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે? 2 8. તો 2 8 કોની ઇલેક્ટ્રોન રચના છે? નિયોનની. તો નાઇટ્રોજન જે છે તેણે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. કઈ રીતે નાઇટ્રોજન પાસે 8 ઇલેક્ટ્રોન થયા? તો તમે જોઈ શકો છો, આ 1 ઇલેક્ટ્રોન, 2, ત્યારબાદ 3, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 4, 5, 6, 7 અને ટોટલ 8. તો નાઇટ્રોજનના પરમાણુએ હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના જે છે પ્રાપ્ત કરે છે. બીજું કે જ્યારે હાઇડ્રોજનનો પરમાણુ જે છે તે તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પાસે પણ હવે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 2. તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જે છે કોના જેવી થઈ ગઈ? હિલિયમ જેવી. અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જે છે કોના જેવી થઈ જાય છે? એની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બીજું, હાઇડ્રોજન જે છે એને નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ જાય છે. અને હિલિયમ જે છે, હિલિયમની કે કક્ષા એટલે એની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો તેવી જ રીતે અહીં તમે જોઈ શકો કે હાઇડ્રોજનના જે 3 પરમાણુ છે એ ત્રણેય પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોન જે છે આવી ગયા. એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? હિલિયમ જેવી. તો અહીંયા આપણે આકૃતિમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે આપણે દર્શાવેલી છે. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી એમોનિયાના અણુનું નિર્માણ થાય છે. એમોનિયાના અણુમાં નાઇટ્રોજનનો 1 પરમાણુ હોય છે અને હાઇડ્રોજનના કુલ 3 પરમાણુ જે છે ભાગીદારીમાં ભાગ લે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 49. તફાવત આપો ઝારક શ્વસન અને અઝારક શ્વસન. તો જોઈએ ઝારક શ્વસન અને અઝારક શ્વસન વચ્ચેનો તફાવત. તો પહેલું, ઝારક શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. મતલબ શ્વસનની પ્રક્રિયામાં જો ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો એ શ્વસનને શું કહેવામાં આવે છે? ઝારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસનનો મતલબ શું થશે? કોષોમાં રહેલા ગ્લુકોઝના અણુનું વિઘટન કરી તેમાંથી ઉર્જા મેળવવાની પ્રક્રિયા, એટલે એને શું કહેવાય છે? શ્વસન. ખાસ યાદ રાખવું, શ્વસનનો મતલબ શું થાય? કોષોમાં રહેલા ગ્લુકોઝના અણુનું વિઘટન કરી તેમાંથી ઉર્જા મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? શ્વસન. હવે જો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની મદદથી થતું હોય તો તેવા શ્વસનને શું કહેવાય છે? ઝારક શ્વસન તરીકે ઓળખાય છે. બીજું કે જો કોષમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એ શ્વસનને અઝારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અઝારક શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. બીજું, ઝારક શ્વસનની ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન થાય છે. આ સિવાય વધારે માત્રામાં ઉર્જા જે છે મુક્ત થાય છે. જ્યારે અઝારક શ્વસનમાં પ્રાણીજન્ય માધ્યમમાં શું થાય છે? લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મતલબ પ્રાણીઓમાં જો અઝારક શ્વસન થાય તો પ્રાણીઓના જે સ્નાયુઓ છે તેમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. અને જો વનસ્પતિની અંદર અઝારક શ્વસન થાય તો વનસ્પતિમાં અઝારક શ્વસન દરમિયાન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે ઝારક શ્વસન વનસ્પતિમાં થાય કે પ્રાણીમાં થાય, બંનેમાં દર વખતે શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજું કે ઝારક શ્વસન દરમિયાન ઓક્સિજનના અણુનો ઉપયોગ થાય છે તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. કારણ કે ઝારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે અને ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય એટલા માટે ગ્લુકોઝના સંપૂર્ણ અણુનું વિઘટન થાય, જેથી ગ્લુકોઝના એક અણુના વિઘટન દરમિયાન ઘણી બધી માત્રામાં ઉર્જા જે છે મુક્ત થાય છે. જ્યારે અઝારક શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. શા માટે અપૂર્ણ દહન થાય છે? કારણ કે અઝારક શ્વસનમાં ઓક્સિજનનો અણુ જે છે એ હોતો નથી, ઓક્સિજનની ગેરહાજરી હોય છે. એટલા માટે ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. તેથી જ્યારે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય ત્યારે અઝારક શ્વસન દરમિયાન ખૂબ જ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. બીજું, ઝારક શ્વસનની ક્રિયાના પ્રાથમિક તબક્કો ક્યાં થાય છે? કોષરસની અંદર.
અને બાકીનો તબક્કો જે છે એ કણાભ સૂત્રમાં થાય છે. જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, એટલા માટે અજારક શ્વસનની ક્રિયામાં કણાભ સૂત્ર ભાગ લેતો નથી. સંપૂર્ણ પ્રક્રિયા ક્યાં થશે? કોષરસમાં થશે. જ્યારે જારક શ્વસનની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે, એટલા માટે પ્રથમ તબક્કો જે છે એ કોષરસમાં થશે અને બીજો તબક્કો જે છે ક્યાં થશે? કણાભ સૂત્રની અંદર જોવા મળશે. તો આ વાત કરીએ આપણે જારક અને અજારક શ્વસન વિશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 50. એના બે પેટા પ્રશ્ન છે. પહેલું, જીવન ટકાવી રાખવા માટે કઈ ક્રિયાઓ જરૂરી છે? બીજું, પર્ણરંધ્રની આકૃતિ દોરીને સમજ આપો. તો હવે પહેલા જોઈશું આપણે જીવન ટકાવી રાખવા માટે કઈ કઈ ક્રિયાઓ જરૂરી છે. તો જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓમાં પોષણ, આણ્વીય ગતિ, શ્વસન, વૃદ્ધિ, વહન, ઉત્સર્જન, આ બધી ક્રિયાઓ જે છે એ જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. શા માટે? કારણ કે આપણે ખોરાક ખાઈએ તો એમાંથી આપણને પોષણ મળે અને છૂટા પડેલા પોષક દ્રવ્યો જે છે આપણા શરીર માટે જરૂરી છે. એવી જ રીતે આણ્વીય ગતિ, પ્રોટીન્સ, આ બધી વસ્તુઓ જે છે એનું નિર્માણ માટે જરૂરી છે. ત્યારબાદ શ્વસન, કોષમાં રહેલા જે કાર્બનિક દ્રવ્યો છે તેનું વિઘટન કરી અને ઉર્જા મેળવવા માટે જરૂરી છે. વૃદ્ધિ, સજીવના વિકાસ માટે જરૂરી છે. વહન, એટલે શરીરમાં રહેલા પોષક દ્રવ્યોના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવા જરૂરી છે. અને આ ઉપરાંત શરીરમાં રહેલા નકામા દ્રવ્યો જેને શરીરની બહાર કાઢીએ, બરોબર, તો જ આપણું શરીર જે છે એ સુરક્ષિત રહી શકે. તો એના માટે ઉત્સર્જનની ક્રિયા જરૂરી છે. એટલા માટે એવું કહી શકાય કે આ દરેક ક્રિયાઓ જે છે એ જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે, પર્ણરંધ્રોની આકૃતિ દોરીને સમજ આપો. તો આપણે પર્ણરંધ્રની આકૃતિ જોઈએ અને જોઈએ પર્ણરંધ્ર વિશે. તો પર્ણરંધ્ર જે છે એ પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે પર્ણરંધ્ર એ પર્ણની એક અથવા તો બંને સપાટી ઉપર નાના છિદ્ર સ્વરૂપની રચના હોય છે. બીજું કે વાયુરંધ્રની રચનાની વાત કરીએ તો દરેક વાયુરંધ્ર જે છે એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલું સૂક્ષ્મ છિદ્ર છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ જે બે બંને છે, આ એક અને એક આ બંને, તો આ બંને શું છે? મૂત્રપિંડ આકારના રક્ષક કોષો છે. અને એ મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે ઘેરાયેલી અહીંયા છિદ્ર જેવી જે રચના છે, આ છિદ્રને શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે રક્ષક કોષોના જે કોષરસ છે, હવે જે આ રક્ષક કોષ છે, આ રક્ષક કોષનું જે કોષરસ છે એની અંદર તમે જોઈ શકો છો લીલા રંગના ટપકા છે. આ લીલા રંગના ટપકા એ શું છે? હરિતકણ છે. તો રક્ષક કોષોના કોષરસની અંદર આ લીલા રંગના ટપકા જેવી જે રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? હરિતકણ. બીજું, વાયુરંધ્રનું કાર્ય શું છે? તો પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગે વિનિમય થવું એટલે આપલે થવું. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને અંદર લેવા માટે અને ઓક્સિજનને બહાર કાઢવા માટે વનસ્પતિ જે છે એ વાયુરંધ્રનો ઉપયોગ કરે છે. બીજું, આ ઉપરાંત વાયુરંધ્ર જે છે તેનો ઉપયોગ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન પાણીનો નિકાલ કરવા માટે પણ થાય છે. મતલબ જ્યારે આ છિદ્ર ખુલ્લું હોય ત્યારે વનસ્પતિ વધારાનું પાણી જે છે એને બહાર કાઢવા માટે વાયુરંધ્રનો ઉપયોગ કરે છે. આગળ, રક્ષક કોષો જે છે તેનું કાર્ય શું હોય છે? તો વાયુરંધ્રમાં મુખ્યત્વે બે રક્ષક કોષો આવેલા હોય છે જેનો આકાર કેવો હોય છે? મૂત્રપિંડ જેવો. બીજું, રક્ષક કોષો જે છે એનું કાર્ય શું છે? તો રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જોઈએ કે જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે રક્ષક કોષોની અંદર પાણી ભરાય છે, એટલે કે રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે રક્ષક કોષો જે છે શું થાય છે? ફૂલે છે. અને અહીંયા તમે પેલી આકૃતિ છે એમાં જો બંને રક્ષક કોષોની અંદર પાણી ભરેલું છે, પરિણામે બંને રક્ષક કોષો ફૂલેલી અવસ્થામાં છે, જેથી વાયુરંધ્ર જે છે વચ્ચે છિદ્ર જે છે એ ખુલે છે. બીજું કે જો રક્ષક કોષો એનું પાણી ગુમાવે, અહીંયા બી આકૃતિ એમાં જો અહીંયા આ બંને રક્ષક કોષો એની અંદર રહેલું પાણી ગુમાવેલું છે. રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે રક્ષક કોષોનું સંકોચન થાય છે, જેથી તમે જોઈ શકો છો છિદ્ર જે છે એ બંધ થઈ જાય છે. અને બીજું કે જ્યારે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય અથવા તો બીજું કે જ્યારે જલતાણની સ્થિતિ હોય, મતલબ વનસ્પતિને પાણીની જરૂરિયાત હોય પરંતુ પાણી એને મળતું ન હોય, એટલે કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ જે છે વાયુરંધ્રને શું કરે છે? બંધ રાખે છે. એક તો ક્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે,
એટલે જ્યારે એને પ્રકાશ સંશ્લેષણ નથી કરવું એવા સમયે વનસ્પતિ વાયુરંધ્રને બંધ રાખે છે. બીજું, જલતાણની સ્થિતિમાં, મતલબ જ્યારે વનસ્પતિને જમીનમાંથી પૂરતી માત્રામાં પાણી ન મળતું હોય ત્યારે વનસ્પતિએ પોતાનું પાણી બચાવી રાખવું હોય ત્યારે પણ વનસ્પતિ શું કરે છે? વાયુરંધ્રને બંધ રાખે છે, જેનાથી શું થાય છે? પાણી વધારાનું બહાર ગુમાવાશે નહીં. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 51. એમાં પણ બે પેટા પ્રશ્ન છે. ગ્રહો કેમ ટમટમતા દેખાતા નથી? અને બીજો પ્રશ્ન, વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો વિલંબ સમજાવો. તો આપણે જોઈએ પહેલા પ્રશ્ન 1, ગ્રહો કેમ ટમટમતા દેખાતા નથી? તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. આથી તારાઓની સાપેક્ષ એટલે કે તારાઓની સરખામણીમાં ગ્રહો જે છે એ આપણે કદમાં કેવા દેખાશે? મોટા. બીજું કે તારાઓ જે છે એ પૃથ્વીથી ઘણા દૂર હોય છે, તેથી ગ્રહોની સરખામણીમાં તારાઓ જે છે એ કદમાં આપણે નાના દેખાય છે. બીજું કે તેથી તારાઓ જે છે એ પ્રકાશના બિંદુવત ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે, કારણ કે તારાઓ જે છે પૃથ્વીથી ઘણા બધા દૂર છે એટલા માટે એ પ્રકાશના બિંદુવત ઉદ્ગમ તરીકે ઓળખાય છે. જ્યારે ગ્રહો જે છે એ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. કારણ શું? કારણ કે પૃથ્વીની નજીક છે, નજીક હોવાના કારણે કદમાં કેવા દેખાય છે? મોટા દેખાય છે. ઉદાહરણ તરીકે જો તારાઓ જે છે આપણાથી દૂર હોય એટલા માટે પ્રકાશના આવા સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે ગ્રહો જે છે એ પૃથ્વીની નજીક હોય છે એટલે કદમાં કેવા દેખાશે? મોટા. તો મોટા દેખાય એટલા માટે આવા ઘણા બધા બિંદુઓ ઉદ્ગમ સ્થાનના સમૂહ તરીકે આપણે ગ્રહોને ગણી શકીએ. તો ગ્રહ જે છે એ આવી રીતે ઘણા બધા બિંદુઓના ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે. બીજું કે જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો અહીંયા ગ્રહ જે છે બિંદુવત પ્રકાશના ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી, એટલે આ જેટલા પણ પ્રકાશના બિંદુવત ઉદ્ગમો છે એમાંથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં, એટલે આ દરેક બિંદુઓ જે રહ્યા આ દરેક બિંદુમાંથી આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એ પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. મતલબ વાતાવરણમાંથી જ્યારે પ્રકાશ આપણી આંખમાં આવે છે તો મોટા ભાગનો પ્રકાશ ગ્રહોમાંથી આપણી આંખમાં પ્રવેશે છે, એટલા માટે તેની ટમટમવાની અસર જે છે એ શું થાય છે? નાબૂદ થાય છે, જેના કારણે ગ્રહો જે છે એ ટમટમતા નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્તમાં વિલંબ સમજાવો. તો પૃથ્વીના વાતાવરણમાં આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે. નીચેનું માધ્યમ જે છે વાતાવરણ એ ઘટ્ટ હોય છે, ઉપરનું વાતાવરણ પાતળું હોય છે. નીચેનું વાતાવરણ ઘટ્ટ હોવાનું કારણ શું? કારણ કે નીચેના વાતાવરણમાં ધૂળના રજકણો, ત્યારબાદ પાણીના અણુઓ એટલે કે ભેજ, આ બધું હોવાના કારણે પૃથ્વીના નીચેના ભાગમાં વાતાવરણ જે છે એ ઘટ્ટ હોય છે, પણ જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ વાતાવરણ પાતળું બનતું જાય છે. અને વાતાવરણ પાતળું બને એટલે વક્રી ભવનાકમાં સતત શું થશે? ઘટાડો થશે. એટલે કે પૃથ્વીની સપાટીથી આપણે ઉપરની તરફ જઈએ તો પૃથ્વીના વક્રી ભવનાકમાં સતત ઘટાડો થાય છે. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે આવતું પ્રકાશનું કિરણ, એટલે સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ પૃથ્વી ઉપર પહોંચે છે ત્યારે એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે. કારણ શું? કારણ કે ઉપરનું માધ્યમ પાતળું છે, પૃથ્વીમાં ઉપરથી જેમ જેમ નીચે આવીએ એમ વાતાવરણ કેવું બનતું જાય છે? ઘટ્ટ બનતું જાય છે. એટલે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વી પર પહોંચે ત્યારે સતત એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું આવે છે. અને જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વળે છે. એટલે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર જે લંબ દોરીએ તો એ લંબ તરફ પ્રકાશનું કિરણ વળે છે. તો અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે અવલોકનકાર પાસે આવે ત્યારે એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે, પરિણામે પ્રકાશનું કિરણ લંબ તરફ વળતું જાય છે, જેનાથી પ્રકાશનું કિરણ દિશા બદલતું અવલોકનકાર સુધી પહોંચે છે, જેના કારણે વ્યક્તિને વસ્તુનું સ્થાન કોઈ એક ચોક્કસ જગ્યાએ જોવા મળશે નહીં. તો સૂર્ય ખરેખર ઉગ્યો કે આથમ્યો ક્યારે કહેવાય? તો કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ ઉપર આવે. હવે ક્ષિતિજ એટલે ક્યાં થશે? તો કે અવલોકનકાર જે છે એ એનાથી સીધી નજર આપણે સીધી દિશામાં અહીંયા જોઈએ, બરાબર? તો આ જે છે આકૃતિમાં આને શું કહેશો તમે? ક્ષિતિજ કહેશો. બીજું એટલે કે પૃથ્વી આપણી જે જમીન છે આપણી આંખથી સીધી રેખામાં જે લાઈન દોરો એને ક્ષિતિજ કહેવાય. તો ક્ષિતિજ ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે એ સૂર્ય ઉગ્યો અથવા તો આથમ્યો કહેવાય. હવે આગળ
જ્યારે સૂર્ય જે છે એ ક્ષિતિજની નીચે હોય ત્યારે એ સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે એ સતત શું થાય છે, લંબ તરફ વળતું વળતું અવલોકનકારની આંખમાં પહોંચે છે. પરિણામે એ લંબ તરફ વળતું વળતું આવે છે તો એ વક્રીભૂત કિરણ જે છે તેને પાછળની તરફ લંબાવતા તમને સૂર્યનું જે સ્થાન છે એ કઈ તરફ જોવા મળશે, ઉપરની તરફ જોવા મળશે. અહીંયા આપણે આકૃતિની અંદર ક્ષિતિજથી થોડું નીચે સૂર્યનું સ્થાન જે આપેલું છે અહીંયા નીચે, આ જે સૂર્યનું સ્થાન છે એ કેવું વાસ્તવિક સૂર્ય છે, એમાંથી પ્રકાશનું કિરણ પૃથ્વીના વાતાવરણની અંદર વક્રીભવન પામી અને અવલોકનકાર પાસે પહોંચે છે. તો પ્રકાશના કિરણ જ્યાંથી વક્રીભવન પામેલું છે ત્યાંથી આપણે એને પાછળની તરફ લંબાઈએ તો આપણે સૂર્યનું શું જોવા મળશે, આભાસી સ્થાન જોવા મળશે. તો અહીંયા સૂર્ય ખરેખર ક્ષિતિજ નીચે છે તેમ છતાંય તેનું આભાસી પ્રતિબિંબ આપણે ઉપરની તરફ 2 મિનિટ અગાઉ જોવા મળે છે. એટલા માટે સવારે સૂર્ય 2 મિનિટ વહેલો ઉગેલો જોવા મળે છે. તો અહીંયા પૃથ્વીના વાતાવરણની પરિસ્થિતિ એક સમાન ન હોવાના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તની અંદર વિલંબ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 52, આકૃતિ સ ઘરેલું વિદ્યુત પરિપથ સમજાવો. તો અહીંયા આપણે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ આપેલી છે. હવે જોઈએ સવાલ સમજીએ. તો આપણે આપણા ઘરોની અંદર વિદ્યુત પાવરનો પુરવઠો જે છે મેઇન સપ્લાય દ્વારા મળે છે. મેઇન સપ્લાય એટલે આપણા ઘરે જે બહાર જે વિદ્યુત થાંભલા હોય છે, વીજળીના થાંભલાઓ, ત્યાંથી આપણે વિદ્યુત પાવર જે છે આપણા ઘર સુધી પહોંચે છે. બીજું કે આ જે વીજળીની સપ્લાય છે એ વિદ્યુત થાંભલા દ્વારા અથવા તો ઘણી વખત ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે. મતલબ ઘણી જગ્યાએ આપણા ઘર સુધી આવતો જે પાવરની લાઈન છે એ કાં તો થાંભલાની મદદથી, વિદ્યુત થાંભલાની મદદથી અથવા તો જમીનની અંદર કેબલોની મદદથી આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. બીજું કે આપણા ઘરમાં આવતી આ જે લાઈનો જે છે બરોબર, એ લાઈનોમાં 2 પ્રકારના વાયર હોય છે, એક પોઝિટિવ વાયર અને એક નેગેટિવ વાયર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે લાલ રંગનો વાયર જે છે, લાઈવ વાયર લખેલું છે બરોબર, એ લાઈવ વાયર જે છે એ કયો વાયર ગણાશે, પોઝિટિવ વાયર. બીજું તો અહીંયા આ લાઈવ વાયર એટલે પોઝિટિવ વાયર અને ન્યુટ્રલ વાયર જે છે કયો વાયર છે, નેગેટિવ વાયર. તો આ વાયરના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે, 220 વોલ્ટેજ હોય છે. બીજું કે અહીંયા આપણા ઘરમાં જે વિદ્યુત પાવર આવે છે કેવું હોય છે, એસી પાવર હોય છે અને એની આવૃત્તિ કેટલી હોય છે, 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ મતલબ વિદ્યુત પ્રવાહ જે છે એ 1 સેકન્ડમાં 100 વખત દિશા બદલે છે. આગળ ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ જે વાયરો જે છે એ ફ્યુઝમાંથી પસાર થઈ અને વિદ્યુત મીટર જે છે એમાં દાખલ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘરની અંદર જે મીટર બોર્ડ છે આપણું, અહીંયા જો આ મીટર છે તો આ મીટર બોર્ડની અંદર વાયરો જે છે ક્યાંથી આવે છે, આ જે વિદ્યુત બોર્ડનો જે મેઇન ફ્યુઝ રહ્યો, આ ફ્યુઝમાંથી વાયર પસાર થઈ અને આપણું ઘરનું જે મીટર છે એ મીટર સુધી પહોંચે છે. એટલે ઘરના મીટર બોર્ડમાં વાયરો જે છે એ ફ્યુઝમાંથી પસાર થઈને મીટરમાં દાખલ થાય છે. બીજું કે અહીંયા મીટરમાંથી હવે જે આ મીટર છે, આ મીટરમાંથી ત્યારબાદ વાયરો ક્યાં જાય છે, તો કે ઘરની અંદર જે મેઇન ફ્યુઝ લગાવેલો છે એ ફ્યુઝ સાથે અથવા તો મેઇન સ્વિચ સાથે મીટરમાંથી વાયરોને જોડવામાં આવે છે. અને જે આ મેઇન લાઈન રહી, આ મેઇન લાઈનમાંથી વાયરો જે છે ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. મતલબ આ ફ્યુઝમાંથી વાયર બહાર નીકળે છે બંને વાયરો, અને એ વાયરો ઘરના જુદા જુદા પરિપથોમાં, એટલે દાખલા તરીકે 2 થી 3 રૂમ હોય તો દરેક રૂમની અંદર આ વાયરો જે છે એ પસાર થાય છે. આગળ ઘણી વખત ઘરમાં 2 અલગ અલગ પરિપથ હોય છે. મતલબ આપણા ઘરની અંદર 2 પ્રકારના ઉપકરણો આપણે વાપરતા હોઈએ છીએ, એક વધુ પાવર રેટિંગ વાળા ઉપકરણો અને એક ઓછા પાવર રેટિંગ વાળા ઉપકરણો. જે વધુ પાવર રેટિંગ વાળા ઉપકરણો છે, જેમ કે 15 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વાપરતા હોય તો એવા પાવર રેટિંગ માટે આખી જે વિદ્યુત પ્રવાહની લાઈન હોય છે એ અલગ હોય છે. બીજું કે જ્યારે આવા ઉપકરણોની વાત કરીએ 15 એમ્પિયર પાવર રેટિંગ વાળા ઉપકરણો, તો એમાં કયા કયા આવશે, ગીઝર છે, એસી, ફ્રીજ. તો આ બધા ઉપકરણો જે છે એ બધા 15 એમ્પિયર ઉપર કામ કરે છે. તો એના માટે આખું પરિપથ જે છે અલગથી લેવામાં આવે છે. જ્યારે 5 એમ્પિયર રેટિંગ ધરાવતો પરિપથ જે છે, જેમ કે બલ્બ, પંખા, રેડિયો, આના માટે 5 એમ્પિયરની લાઈન વાળા અલગ વાયરો જે છે એ વપરાય છે. બીજું કે અર્થિંગ વાયર માટે મોટા ભાગે ઘરની નજીક જમીનમાં ઊંડે ધાતુની પ્લેટ જે છે એ સ્થાનિક અર્થિંગ સાથે જોડેલી હોય છે અને દરેક ઉપકરણને ઓન ઓફ સ્વિચ હોય છે જે પરિપથને
ચાલુ અને બંધ કરવા માટે વપરાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઘરનો પ્લગ રહ્યો, તો આ પ્લગની અંદર એક પ્લગ જે છે એની સાથે લાઈવ વાયર જોડેલો છે, બીજા પ્લગ સાથે ન્યુટ્રલ વાયર જોડેલો છે. એ સિવાય આપણા ઘરમાં જે પ્લગ હોય એમાં સૌથી ઉપરનો જે હોલ ઉપરનો જે પ્લગ છે, આ પ્લગ સાથે શું જોડેલું હોય છે? અર્થિંગ વાયર. અને અહીંયા તમે જોઈ શકો કે આ અર્થિંગ વાયર જે છે એ અર્થિંગ વાયર ઘરમાંથી ઘરની બહાર કાઢવામાં આવે છે, અને ઘરની બહાર અહીંયા જોઈ શકો કે જે ઘરની બહાર જમીનની અંદર ઊંડે સુધી અર્થિંગ વાયરને ધાતુની પ્લેટ સાથે જોડી અને દાટવામાં આવે છે, જેથી જો ઘરમાં વિદ્યુત પ્રવાહ લીકેજ હોય તો એ લીકેજ થયેલો વિદ્યુત પ્રવાહ અર્થિંગ વાયર મારફતે જમીનની અંદર ઉતરી જાય છે. બીજું કે દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, મતલબ આપણા ઘરમાં જેટલા પણ ઉપકરણો છે દરેક ઉપકરણોને સમાન વોલ્ટેજ મળે તે માટે દરેક ઉપકરણોનું સમાંતર જોડાણ કરેલું હોય છે. અહીંયા તમે જો આકૃતિમાં જોઈ શકો કે વિદ્યુત પ્રવાહ જે છે અહીંયાથી વહેવા માટેને અલગ અલગ માર્ગ મળે છે. દાખલા તરીકે આ એક વાયર છે, અહીંયા વિદ્યુત પ્રવાહના બે ભાગ પડે છે, ત્યારબાદ આગળ અહીંયા પણ વિદ્યુત પ્રવાહના બે ભાગ પડશે, અહીંયા પણ વિદ્યુત પ્રવાહના ભાગ પડશે. તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે અલગ અલગ માર્ગ મળે એ માટે અહીંયા જોડાણ કેવું કરવામાં આવે છે? સમાંતર જોડાણ કરવામાં આવે છે. અને સમાંતર જોડાણ કરવાનો ફાયદો શું થશે કે દરેક ઉપકરણોને એટલે કે દરેક પરિપથની અંદર વોલ્ટેજ કેવા મળશે? એક સમાન વોલ્ટેજ મળે તે માટે સમાંતર જોડાણ જે છે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 53. એમાં બે પેટા પ્રશ્ન છે. પહેલો, શા માટે વિદ્યુત ઉપકરણમાં ફ્યુઝ જોડવામાં આવે છે? અને બીજો પેટા પ્રશ્ન જે છે તે અર્થિંગ વાયરની ઉપયોગિતા જણાવો. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન, શા માટે વિદ્યુત ઉપકરણમાં ફ્યુઝ જોડવામાં આવે છે? તો તમામ ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ જે છે એ અતિ મહત્વનો વિદ્યુત ઘટક છે. શા માટે? કારણ કે ફ્યુઝની મદદથી આપણા ઘરમાં ઓવરલોડિંગની સમસ્યા અથવા તો શોર્ટ સર્કિટની સમસ્યા હોય અથવા તો ઘરમાં ક્યારેક વધારે વિદ્યુત પ્રવાહ આવી જાય તો ત્યારે પરિપથને બચાવવાનું કામ કરે છે. એટલા માટે ફ્યુઝ જે છે એ અતિ મહત્વનો વિદ્યુત ઘટક છે. બીજું કે ફ્યુઝના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગના કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને થતું નુકસાન વગેરે અટકાવી શકાય છે. એટલા માટે ફ્યુઝ જે છે એ અતિ મહત્વનો ઘટક છે. બીજું, ફ્યુઝ જે છે એ પરિપથમાં અતિ મહત્વની સલામત રચના છે. સલામત રચના શા માટે છે? કારણ કે ફ્યુઝના લીધે આપણે ઘરની અંદર જે શોક લાગવાની સંભાવના છે, આગ લાગવાની શક્યતા છે, ઉપકરણોને થતું નુકસાન, આ બધી બાબતોથી આપણે બચી શકીએ. એટલા માટે ફ્યુઝ જે છે એ અતિ મહત્વની સલામત રચના છે. ત્યારબાદ ફ્યુઝ જે છે એ નીચા ગલન બિંદુ વાળો ટૂંકો, પાતળો અને તાંબાના તારનો બનેલો હોય છે. મતલબ ફ્યુઝની અંદર શાની રચના આવેલી હોય છે? તાંબાનો તાર હોય છે, બરાબર. એનું ગલન બિંદુ નીચું હોય છે, પાતળો અને ટૂંકો તાર હોય છે. બીજું કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ જો સલામત મર્યાદા કરતા વધી જાય, એટલે અમુક મર્યાદા કરતા જો વિદ્યુત પ્રવાહ વધી જશે તો એ તાર જે છે તાર ઓગળીને તૂટી જાય છે. પરિણામે પરિપથ જે છે એ ખુલ્લો બની જાય છે, જેનાથી પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને પરિપથ જે છે એ સુરક્ષિત રહે છે. વિદ્યુત ઉપકરણો જે છે એ સુરક્ષિત રહે છે. બીજું, ફ્યુઝને હંમેશા લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. મતલબ આપણા ઘરનું જે મીટર છે એ મીટરમાંથી જે લાઈવ વાયર આવે છે એ લાઈવ વાયર સાથે ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે છે, અને ફ્યુઝ સાથે આપણા ઘરના જે પરિપથ છે એને પણ શ્રેણીમાં જોડવામાં આવે છે. બીજું કે ફ્યુઝને હંમેશા આપણા ઘરમાં જે પરિપથ છે એ પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. કારણ કે જો વધુ માત્રામાં ક્યારેક અમુક મર્યાદા કરતા વિદ્યુત પ્રવાહ વધી જાય તો ફ્યુઝ વાયર ઓગળી જશે, જેનાથી શું થશે? વિદ્યુત પ્રવાહ જે છે એ આગળ પરિપથને નુકસાન પહોંચાડે નહીં. એટલા માટે ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. બીજું, ફ્યુઝ વાયર જેમ જાડો તેમ એમાં વિદ્યુત પ્રવાહ વહેરાવાની ક્ષમતા વધારે હોય છે. મતલબ જાડો વાયર હશે તો એનો જે અવરોધ જે છે એ ઓછો હશે, જેના કારણે શું થશે? એમાંથી વધારે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થઈ શકશે. બીજું, પ્રશ્ન 2, અર્થિંગ વાયરનું કાર્ય અને અર્થિંગ વાયરની ઉપયોગિતા જણાવો. તો અર્થિંગ વાયરનો ઉપયોગ જે છે એ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે.
અર્થિંગ વાયર શા માટે લગાડવામાં આવે છે? કારણ કે આપણા ઘરની અંદર ઘણા વિદ્યુત ઉપકરણો એવા હોય છે કે જે ધાતુનું આવરણ ધરાવતા હોય. તો ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં ઇલેક્ટ્રિક શોકથી બચવા માટે સામાન્ય રીતે અર્થિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ધાતુનું આવરણ ધરાવતા જે વિદ્યુત ઉપકરણો છે એ ઉપકરણોમાંથી ઘણી વખત વિદ્યુત પ્રવાહ લીક થાય છે. તો આ લીક થયેલો વિદ્યુત પ્રવાહ સહેલાઈથી જમીનમાં જતો રહે તે માટે અર્થિંગ વાયરને તે પ્રવાહ અર્થિંગ વાયર જે છે તે પ્રવાહને કયો પ્રવાહ? તો લીક થયેલા વિદ્યુત પ્રવાહને નીચા અવરોધ વાળો વહન પથ પૂરો પાડે છે. કારણ કે અર્થિંગ વાયર જે છે એ સામાન્ય રીતે જાડો હોય છે. જાડો વાયર હોવાના કારણે એનો અવરોધ કેવો હશે? ઓછો. અને ઓછો અવરોધ હોવાથી ફાયદો શું થશે? વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થાય. એટલા માટે લીક થયેલા વિદ્યુત પ્રવાહને અર્થિંગ વાયર જે છે એ નીચા અવરોધ વાળો વહન પથ પૂરો પાડે છે. જેનાથી શું થાય છે કે ધાતુનું આવરણ ધરાવતું જે ઉપકરણ છે એની સપાટી ઉપર લીક થયેલો વિદ્યુત પ્રવાહ જે છે એ ઝડપથી અર્થિંગ વાયરમાંથી પસાર થઈને બહાર જમીનમાં જતો રહે. જેનાથી શું થશે? વિદ્યુત સાધન વાપરનાર વ્યક્તિને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. બીજું, અને એટલા માટે ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ધાતુના આવરણવાળા સાધનો જેમ કે વિદ્યુત ઇસ્ત્રી છે, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર, આવા બધા જે વિદ્યુત ઉપકરણો છે તેને અર્થિંગ કરવું જરૂરી છે. બીજું, કેટલીક વખત આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલા વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. મતલબ ઘણી વખત વિદ્યુત ઉપકરણોમાં જે વાયર લગાવેલા હોય એ વાયર ઉપર જે રબરનું આવરણ હોય છે આવરણ પીગળી જાય છે. પરિણામે શું થાય છે કે ધાતુનું આવરણ ધરાવતું જે વિદ્યુત ઉપકરણ જે છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે જો કોઈ વ્યક્તિ આવા સાધનને અડે તો શું થાય છે? એ વ્યક્તિઓને વિદ્યુત શોક લાગે છે જે ઘાતક નીવડી શકે છે. તો આનું નિવારણ કરવા માટે વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જરૂરી છે. અને વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવા માટે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે? અર્થિંગ વાયરનો ઉપયોગ થાય છે. બીજું કે અર્થિંગ વાયર જે છે એ પરિપથમાં નીચો અવરોધ પૂરો પાડે છે. જેનાથી જો ક્યારેક વિદ્યુત પ્રવાહ પરિપથમાં વધી જાય, બરોબર, ત્યારે શું થાય છે કે વધારે વિદ્યુત પ્રવાહ વધી જવાના કારણે પરિપથમાં જે આપણે ફ્યુઝ મૂકેલો છે એ ફ્યુઝ પીગળી જશે અને વિદ્યુત પુરવઠો અટકી જાય. તો આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવામાં આવે તો વિદ્યુત શોકથી બચી શકાય છે. મતલબ જે અર્થિંગ વાયર જે છે એ જાડો હોવાના કારણે એનો અવરોધ ઓછો હોય છે. એટલે ઓછો અવરોધ હોવાના કારણે ક્યારેક જો ધાતુના આવરણ લીક થયેલું હોય, ધાતુના આવરણ ઉપર વિદ્યુત પ્રવાહ લીક થાય તો આવા સમયે બધો વિદ્યુત પ્રવાહ અર્થિંગ વાયરમાંથી ઝડપથી પસાર થાય છે. અને અર્થિંગ વાયરમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો આપણે પરિપથમાં જે ફ્યુઝ મૂકેલો છે એ ફ્યુઝમાંથી પણ વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો ફ્યુઝમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ફ્યુઝ વાયર પીગળી જશે. જેનાથી આપણે પરિપથને અથવા તો વિદ્યુત ઉપકરણ જે છે એને નુકસાન થતું અટકાવી શકીએ. તો મિત્રો, આ વાત કરી આપણે વિજ્ઞાનના પેપર સેટ 2 ના સેક્શન ડી નું સોલ્યુશન કર્યું. ત્યારબાદ આપણે નેક્સ્ટ પેપરનું સોલ્યુશન જે છે આવતા લેક્ચરમાં જોઈશું.